આજે 25મી એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ। તે સુરત મહાનગરપાલિકા દ્વારા મેલેરિયાથી કેવી રીતે બચી શકાય તેની જાગૃતિ માટેના કાર્યક્રમો દરેક ઝોનમાં યોજાયા હતા। તો અઠવા ઝોનમાં આવતા વેસુ વીઆઈપી રોડ પરના સેરેટોન લક્ઝરિયા ખાતે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગર, અઠવા ઝોનના આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા અને જાગૃતિ કાર્યક્રમની માહિતી આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે 25મી એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પરના સેરેટોન લક્ઝરિયાની અંદર મેલેરિયા જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર ઉમરીગર સાહેબ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર ઉમરીગર। નમસ્કાર। શું કહેવા માગો છો આજના દિવસ નિમિત્તે? આજે 25 એપ્રિલ અને વર્લ્ડ મેલેરિયા દિવસ એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જે મચ્છરથી થતા રોગો છે એના માટેનો આજે વિશ્વમાં આજનો દિવસ એક ઉજવવામાં આવે છે, જેની અંદર આપણે આ પ્રકારના જે વેક્ટર બોર્ન ડિસીઝ છે એનાથી કેવી રીતે બચી શકાય, એ થાય પછી તાત્કાલિક સારવાર શું લેવાની, એના માટેની આ એક આઈઈસી જે પ્રકારની પ્રવૃત્તિ છે એ આપણે શરૂ કરેલી છે। આપણે અલગ અલગ જગ્યાએ બેનરને એવું તો લગાવીએ જ છે, લોકોને શીખવાડીએ છીએ, પરંતુ આ આપ જોઈ રહ્યા છો એ પ્રકારની સોસાયટી છે જેની અંદર 9 થી 10 એપાર્ટમેન્ટ છે, એના પ્રમુખ, એના સેક્રેટરી, એના રહેવાસીઓ બધા ભેગા થઈ અને આ પ્રકારની સમજ મેળવી રહ્યા છે કે મચ્છરના ઉત્પત્તિ સ્થાન જે નાનામાં નાનું વાસણ હોય, ટેરેસ પર પડેલો નાનામાં નાનો ડબ્બો હોય કે જેની અંદર પાણી ભરાઈ શકે, અથવા અંડરગ્રાઉન્ડ ટાંકી ઓવરહેડ ટેન્ક હોય જેનું ઢાંકણ ખુલ્લું હોય, એની અંદર મચ્છર ઈંડા મૂકે છે અને એનાથી મચ્છર પેદા થાય છે અને એ મચ્છરની અંદર અગર પેરાસાઇટ હોય અને એ કરડે તો એનાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવું થઈ શકે છે। તો એ ના થાય એના માટેની લોકોને સમજ આપવા માટે, લોકોનું ઇન્વોલ્વમેન્ટ લેવા માટે, અને લોકો પણ ખૂબ જ ઉત્સાહથી આ સાંભળવા માટે અત્યારે બેઠા હતા। લોકોએ આ વાત સાંભળી, એનું પાલન કરવા માટેની એ લોકોએ પોતાની સંમતિ દર્શાવી અને એ રીતે જ આપણે સુરતની અંદરથી આ જે ભારત સરકારનો ધ્યેય છે એલિમિનેશનનો, મેલેરિયા એલિમિનેશનનો, એની પર આપણે કામ કરી રહ્યા છીએ। મિત્રો, આ હતા ડૉક્ટર ઉમરીગર સાહેબ। તેમને સુરતીજનોને કહ્યું છે કે તમે સાવચેતી રાખશો તો તમારા ઘરની અંદર મેલેરિયા એટલે કે મચ્છરો નહીં ફેરાય। આવો બીજા જે અન્ય સાહેબ છે આપણે તેમને મળીશું। મિત્રો, જેને મેલેરિયા જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે લક્ઝરિયા સેરેટોનની અંદર, તેના પ્રમુખ અને સેક્રેટરી છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? નરેશ આહિર। હા નરેશભાઈ, શું કહેવા માગો છો? કહેવામાં તો બહુ સારી વાત છે કે આજે અમારી સોસાયટી સિલેક્ટ થઈ અને આ સોસાયટીમાં આટલો સરસ અવસર થયો, એના માટે હું ધન્યવાદ કહીશ અને આપ લોકોનો બી આભાર માનું છું કે સમય કાઢીને તમે બી આવ્યા છો। સિલેક્ટ એટલા માટે થઈ કે ચોખ્ખાઈ ખૂબ જ છે। ખૂબ ખૂબ ધન્યવાદ, તમે લોકોએ આવું ધ્યાન રાખ્યું છે અમારી સોસાયટીનો, એ બદલ। અને એ અમારો ફરજ છે સોસાયટી ચોખ્ખી રાખવી, કે સોસાયટીમાં સાફ સફાઈ રાખવી અને જાગૃતતા રાખવી। તે જી આપનું નામ? મનહર ગોયાણી। મનહરભાઈ, આમ તો સેક્રેટરીનું વધારે કામ કર્યું પ્રમુખ કરતા પણ એ કામગીરી અહીં કરવામાં આવી છે? પોતપોતાની માન્યતા છે સાહેબ। એકચ્યુઅલમાં દરેક જાગૃત નાગરિકની ફરજ છે કે સોસાયટીનું ધ્યાન રાખે, અને આજે વિશ્વ મેલેરિયાના દિવસે એસએમસીના નાયબ કમિશનર સાહેબ, નાયક સાહેબ, ઉમરીગર સાહેબ વગેરે પધારે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે, એ અમારા માટે ખૂબ સારી વાત છે। અને અમારી સોસાયટીની ચોખ્ખાઈ જો ધ્યાનમાં સૌને આવતી હોય તો અમારા માટે બહુ ગૌરવની વાત છે। મિત્રો, આપણી સાથે છે ડૉક્ટર ભટ્ટ સાહેબ। જી નમસ્કાર ભટ્ટ સાહેબ। નમસ્કાર। જે રીતે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા, શું કહું છો? આજે વિશ્વ મલેરિયા દિવસ છે અને આપણે એવું ધ્યેય રાખ્યું છે કે વર્ષ 2027 સુધીમાં આપણે મલેરિયા નાબૂદ કરવો છે, અને મલેરિયા નાબૂદી માટે લોક સહકાર ખૂબ જ અગત્યનો છે। એટલે લોકોને આપણે મલેરિયા વિશે અને મચ્છરની ઉત્પત્તિ વિશે જેટલી સમજૂતી આપીએ એટલું લોકોનો આપણને સહકાર મળી રહે અને લોક સહકાર થકી આપણે આ રોગ સામે વિજય મેળવીએ, એ આજના દિવસનો હેતુ છે આપણો। મિત્રો, હવે આપણે મળીએ શ્રી વૈષ્ણવ સાહેબ છે, આપણે તેમને। જે વૈષ્ણવ સાહેબ, 5 પગલાં લઈને મેલેરિયા અટકાવીશું, શું છે આપણે? 5 પગલાં એટલે લોકો માને કે જે મેલેરિયાની આખી જે લાઈફ સાયકલ જે છે, કે જે માને કે પાણીમાં ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છર બને છે, માને કે અડધું જીવનચક્ર એનું એક્વાટિક છે અને અડધું ટેરેસ્ટ્રિયલ છે, તો એને માને કે જે મચ્છર પુખ્ત વયનું બની ગયા પછી એને કંટ્રોલ કરવું અઘરું છે। એટલે જ્યાં પાણીમાં જે છે કે જે ઉડી શકતું નથી, એને જો આપણે બધા જ પોરા નાશ કરવામાં આવે તો મચ્છર બને જ નહીં, અને મચ્છર નહીં બને તો મેલેરિયા, પેરાસાઇટનો ફેલાવો પણ કરી શકે નહીં। એટલે આ આખો જનજાગૃતિ માટે દરેક લોકો સુધી મેસેજ જાય, એટલે એના માટે તમામ લેવલે બોટમ ટુ ટોપ ને ટોપ ટુ બેટમ આવી આ સાયકલ સતત ચાલતી રહે તો આપણે ચોક્કસ મેલેરિયાને આપણે એલિમિનેશન તરફ લઈ જઈશું। આજના દિવસ નિમિત્તે કયા કયા કાર્યક્રમ સુરત શહેરમાં થશે? આજના મને કહે છે કે તમામ ઝોનમાં
જે આવી રીતના માને કે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, સ્કૂલોમાં ડેમોન્સ્ટ્રેશન જેવું જે સ્કૂલો અત્યારે જે છે તે ઘણી બધી સોસાયટીના મહોલ્લામાં મહિલાઓને છે, પુરુષોને છે, એ બધાને સાથે રાખીને ડેમોન્સ્ટ્રેશન એ બધું જ રાખવામાં આવેલું છે કે જેના લીધે બતાવી શકાય કે મચ્છર ક્યાં ઉત્પન્ન થાય છે, કઈ કઈ જગ્યા પર થાય છે. આ બધા માટે લોકોને જનજાગૃતિ કરવામાં આવેલી છે. મિત્રો અત્યારે આપણી સાથે છે વિપુલભાઈ જોશી. જી નમસ્કાર વિપુલ. નમસ્કાર. જે રીતે હમણાં જ બોલવામાં આવી રહ્યો હતો કે મચ્છર માટે સુરત શહેર કમ્પ્લીટ બધી રીતે કમ્પ્લીટ છે કે આબોહવાથી લઈને માટે શું કહો છો? ને આબોહવા ગંભીર છે, આનાથી ઘણા નુકસાન થવાની શક્યતાઓ રહે છે. એના માટે સુરત મહાનગરપાલિકાએ જે અભિયાન ચાલુ કર્યું છે એમાં પબ્લિક સહકાર આપે તો પૂરેપૂરો ન્યાય અમે આપી શકીશું. મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સારામાં સારો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, માટે જાગૃત થવાની છે સુરતીજનોને. તમારા ઘરની અગાસી હોય કે ઘરની અંદર કુંડા હોય કે ડબ્બા હોય કે પછી ટાયર હોય તેમાં જો પાણી ભરાતું હોય તો પાણીને દૂર કરવું જોઈએ, નહીં તો તેમાંથી જ મચ્છર થશે. સુરત મહાનગરપાલિકા ઘરે ઘરે નથી આવવાનું, એ રોડ છે, શેરી છે, તમારે ગલી વિસ્તારમાં આવશે, બધું ઘરમાં કાળજી રાખવી ખાસ તમારે જરૂરી છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે લક્ઝરી સોરેટોન સુરત.